માતાજી આજે તો રવિવાર થઈ ગયો છે જય મેલડીમાં મમ્મી સવારમાં ઉઠી ગયા છે જય માતાજી દૂધ બને આજ તો આપણે રવિવાર છે એટલે સીધા બપોર મળીએ રજા આવે એટલે આપણે ઘરે આવી ગયા છે અને જમવા બેસી ગયા સેવ ડુંગળીનું શાક મમ્મી જમે આજો હાલો આપણે જમી લઈએ આપણે 6 વાગી ગયા નાહી લીધું છે આખો દી આરામ કર્યો આજ તો દૂધ બની ગયું છે ચા બની ચા પી લે હવે ચા બનાવો હે ચા પીવા હાલો પંખો કરો હાથ વિડીયો આમ બનાવીને પંખો કરે હાથ પંખો આમ ન આવી જાય આજે આપણે બીટ કરો ઉઠી ગયા મીઠુભાઈ ઉઠી ગયા એમને હે ઉઠી ગયા જો આપણે આપણે નાઈ લીધું મમ્મી ના બાકી નાઈ લે પછી આપણે બધી કરી આજે વધેરવાનું સાડો પોર થઈ ગયો અત્યારે બહાર પવન મસ્ત આવે આ ભાઈ નારિયેલ સુધેરવા લઈ ગયા છે નારિયેલ વધેરવાનું હોય નારિયેલના સૂત્ર કાઢી નાખ્યા આપણે નૂડલ્સ મંગાવ્યું છે આજ નૂડલ્સ બનાવવાનું લેવું તો પેલી આપણે અરગવા રાખી દીધું હે 12 મિનિટ નીકળી
ઠેચા ચાઉમીન. આજે સામગ્રી બધી આવી ગઈ છે, હમણાં બનાવવાની પ્રોસેસ ચાલુ થાય, શાક બની જાય પછી કા શાક રોટી આમાં શાક એટલે મેક દેવું ને બાપા. ઓ રોટી શેકામાં પેલા આનું તો પેલા જોવા દ્યો. પહેલી વાર બનાવી કેવી બને જોઈ લે. જેમ કે મસ્ત બનશે એમ કે. ચટણી સોસ ટમેટા સોસ ફેંકી દેવાનો કેસર બને. હે અત્યારે બનાવી ગયા આજે કઈક દીધા મોરલિયું વાળા એ ઝીણી ઝીણી મોરલિયું વાળે છે. આ નથી ગમતું. કોયલ બોલે ને એટલે એને નથી ગમતું. ગીધી કાચા નૂડલ્સ ખાય. એમાંથી એને બી કાઢે. હું બી નીકળતા છે જો એમાં બી ન હોય. મીઠિયાના કામ જ આવા હોય. નીકળા બી નૂડલ્સ માંથી બી કાઢે. બોલો ખાય એ પાસે. અરે મીઠિયા થાય લે લે. ઠેચા તૈયાર થઈ ગયા. એમાં મરચા લસણ ને મગફળી બે ત્રણ મિનિટ સુધી તરી નાખી પછી ઠેચો તૈયાર થઈ ગયો. હવે ખાંડેવાનો કોથમીર ને મીઠું નાખી નાખો. કોથમીર જાજી નાખવી પડશે. મીઠું નાખ્યું. સ્પેશિયલ માસ્ટર શેફ ના મેન હિટ. ડુંગળી નાખી. ડુંગળી મરચા નૂડલ્સ આમાં થોડુંક નાખીશું. નૂડલ્સ નાખી દો. આમાં આપણે સોસ દે નાખી દઈશું. નાખી દો સરખો. રા નાખી દો.
સોયા સોસ, ટમેટા સોસ. ચાલો ગેસને ગાય ગાલે નાખો. હળદર જ નાખો ને. એવું ન નાખવાનું હોય, હું હળદર નથી નાખવાની, આમ તો કઈ કોઈ દી બનાવવાનું ન કહેવાય. ગેસ બંધ રાખીને ઉડે તું ના. એ પાસ્તાનો મસાલો, બસ બસ. ગેસ બંધ કરી દો, હલાઈ નાખો. વળી નૂડલ કાચા નથી થઈ ગયા ને? ના બાપા કાંઈ નથી. કાલે ऐसे भाई काटो खाई लो. ये वाला काम ये वाला फोटो वाला. આપણે જમી લીધું છે, જમીન ઉપર ક્યાં ગયા શું કહેવાનું કેવી બની ખીચા ખાવા? एक नंबर बनी थी खेचा सावी ठेचा सावी, ठेचा चाउमीन, खेचा चाउमीन. चाविन. हमको तो जो आता है बोलता है, दूसरा को कुछ नहीं आता है. हमें मीठे को साफ करने का है. હા ઓકે. हाँ और એમ કહેવાનો મતલબ કે હવે તમે અહીંથી જાઓ हाँ, પતંગ ખાંડમાં. यहाँ से निकलो, मगज हमारा मत खाली करो. ये नो रखता क्या. ચાલો બ્લોગને એન્ડ કરી આવજો.